રાજકોટના ઈશ્વરિયામાં ગૌચર કૌભાંડ મુદ્દે ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે ત્યારે સાંસદ મોહન કુંડારિયા ઉપવાસ છાવણીએ પહોંચ્યા, જ્યાં ગ્રામજનોની મુલાકાત કરી દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી। આ સાથે કુંડારિયાએ ગ્રામજનોની રજૂઆત પણ સાંભળી હતી। ઉલ્લેખનીય છે કે પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામની 10 એકર જમીન ખાનગી માલિકને આપ્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। ગામ લોકોનો આક્ષેપ છે કે સરકારી વહીવટીતંત્ર દ્વારા સવજી કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને 10 એકર જમીનની ફાળવણી કરવામાં આવી, જે ટ્રસ્ટને આ જમીન ફાળવણીમાં આવી છે તે પ્રશાંત કોરાટ ભાજપ યુવા મોરચાનો જિલ્લા પ્રમુખ છે। ત્યારે ગૌચરની જમીન પરત મેળવવા માટે સરપંચ સહિત ગ્રામજનો ગૌચર બચાવોના બેનર હેઠળ આંદોલન પર ઉતર્યા છે। મોહિત ભટ્ટ સંવાદદાતા ફોન લાઈન પર છે। મોહિત, સાંસદ મોહન કુંડારિયા ઉપવાસ છાવણી પર પહોંચ્યા, ત્યારબાદની શું ગતિવિધિઓ? જગદીશ, જે રીતે ઈશ્વરિયા ગામનો ગૌચરની જમીનનો વિવાદ સામે આવ્યો હતો અને હાર્દિક પટેલ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પણ જે ઉપવાસ છાવણી છે ત્યાં મુલાકાત લેવામાં આવતા રાજકારણ ગરમાયું હતું। જો કે આ સમગ્ર મામલે હવે ભાજપના સાંસદ મોહન કુંડારિયા છે તેમના દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી, ઉપવાસ છાવણીની મુલાકાત લેવામાં આવી હતી અને ગ્રામજનોનો જે પણ પ્રશ્ન હતો તેમની પાસે જે દસ્તાવેજી પુરાવા છે આ તમામનો તેમને અભ્યાસ કર્યો હતો અને યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી તેમના દ્વારા આપવામાં આવી છે। બીજી તરફ ગ્રામજનો છે તેમનો એક જ આક્ષેપ છે કે જે અગાઉ પણ સવજી કોરાટ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના દ્વારા 10 એકર જમીનની તેમને ફાળવણી કરવામાં આવી હતી અને ત્યારે ગ્રામજનોની મંજૂરી હતી, પરંતુ જે વધારાની 10 એકર જમીન કે જે ગૌચરની જમીન હતી તે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના અને જે કાયદાકીય પ્રક્રિયા છે તેને પૂરી કર્યા વિના જ આપી દેવામાં આવી છે, તેને લઈને આ જમીન છે તેમને પાછી મળવી જોઈએ તેવો પણ તેમની માંગ છે અને આ માંગને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। જગદીશ, મોહિત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે અને આંદોલનને થાળે પાડવા માટે તમામ રજૂઆતોને સાંભળવા માટે ખુદ હવે સાંસદ મોહનભાઈ કુંડારિયા ત્યાં પહોંચ્યા છે અને તેના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો। રાજકોટમાં ગૌચર કૌભાંડ સામે ગ્રામજનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું। પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામની 10 એકર જમીન ખાનગી માલિકને આપ્યાનો ગ્રામજનોનો આરોપ છે। ગ્રામ લોકોનો આક્ષેપ છે કે સરકારી વહીવટીતંત્ર દ્વારા સવજી કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને 10 એકર જમીનની ફાળવણી કરી દેવામાં આવી। મહત્વની વાત એ છે કે જે ટ્રસ્ટને આ જમીન ફાળવવામાં આવી તે પ્રશાંત કોરાટ ભાજપ યુવા મોરચાનો જિલ્લા પ્રમુખ છે, ઈશ્વરિયાના સરપંચ યુવા મોરચાનો સભ્ય છે। અગાઉ પણ ગ્રામજનોએ ગૌચર જમીન બચાવવા માટે રજૂઆતો કરી હતી, ત્યારે ભૂલથી જમીનની ફાળવણી થઈ હોવાનો લૂલો બચાવ વહીવટીતંત્રએ કર્યો, પરંતુ ગૌચરની જમીન પરત મેળવવા માટે સરપંચ સહિત ગ્રામજનો ગૌચર બચાવોના બેનર હેઠળ આંદોલન પર ઉતર્યા છે। બધું જે ચાલે છે એ તંત્ર દ્વારા જે ખોટું ચાલે છે એ અમે ખોલું કરવા માંગીએ છીએ અને ઈશ્વરિયા ગામના સરપંચ તરીકેની મારી જવાબદારી છે કે આ મારા ગામનું ગૌચર ક્યાંય જાય નહીં અને મારા ગ્રામજનો મને કોઈ કહી ન જાય કે ક્યાં ગયું ગૌચર। હાલમાં અત્યારે 2014માં જે એને હુકમ કરી દીધો છે એના વિરુદ્ધમાં અમે છીએ અને અમારું ગૌચર અમારે જોશે। રાજ્યના મુખ્યમંત્રી જ કહેતા હોય કે મહેસૂલ ખાતું અમારું ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે, તો મહેસૂલ ખાતામાં કલેક્ટર પણ આવી ગયા, તો અહીંયાના કલેક્ટર બહુ ભ્રષ્ટ છે સાબિત થઈ ગયું। ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી પણ ભ્રષ્ટ છે સાબિત થઈ ગયું અને આપણા વિજયભાઈ તો આપણા રાજકોટના છે, રાજકોટની બાજુમાં જો આવા નાટકો થતા હોય તો આમાં બહુ સવાલો કરવાના જ ના હોય, વિજયભાઈનું જ કાવતરું હોય સ્વીકારી લેવા। જે લૂંટ ચારે બાજુ મચાવે છે, તક્ષશિલાની 10 એકર જમીન આ ગામની ઓલરેડી તક્ષશિલાના નામથી લીધેલી છે, ટ્રસ્ટમાં અત્યારે એન્જિનિયરિંગ કોલેજ બરાબર ન હાલવાથી લગભગ બંધ થવા જઈ રહેલી હાલતમાં છે, ત્યાં એને કઈ કરવું હોય તો બરોબર છે, 10 એકર તો આપી છે, પણ બાજુની 10 એકર જગ્યા એ લોકોને ફક્ત ને ફક્ત ડેન્ટલ કોલેજનો ધંધો કરવા માટે જોઈએ છે, એમાં કોઈ લોકોનો ફાયદો નથી। તદુપરાંત અહીંયા 5 થી 6 કરોડ રૂપિયાની એકરની કિંમત હોય ત્યારે 50-60 કરોડ રૂપિયાની જમીન અને કલેક્ટર પણ અવ્યવસ્થિત જવાબ આવે જે વ્યાજબી નથી। પાસ કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાત કરી હતી, જ્યાં હાર્દિકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર પ્રહાર કર્યા અને આ સમગ્ર કૌભાંડમાં સીએમનું કાવતરું હોય તેવો આરોપ લગાવ્યો હતો। આ તરફ પ્રશાંત કોરાટનો દાવો છે કે વર્ષ 2009માં ટ્રસ્ટે સરકાર પાસે ડેન્ટલ કોલેજ અને પોલિટેકનિક બનાવવા માટે જમીન માંગી। આ જમીને 2014માં મંજૂરી આપી દીધી। આ સાથે કૌભાંડની વાત નકારી દીધી અને કાયદાકીય રીતે સાચા હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો। કાયદેસરનો હુકમ થયેલ છે, માપણી થયેલ છે, 7/12 પણ અમારા ટ્રસ્ટના નામના નીકળે છે, એમાં એવું કોઈ છે નહીં કૌભાંડ અને અમે રાજકારણમાં છીએ, આવું કરતા પહેલાં 100 વખત વિચારીએ, કાયદાકીય રીતે અમે સાચા છીએ, આમાં કોઈ પણ
કૌભાંડ કે કંઈ કરવામાં આવ્યું નથી. અને એ તો કોઈ પણ જાહેર રીતના ટ્રસ્ટ હોય એને સરકાર આપે છે, સરકારની નીતિ છે, નીતિ પ્રમાણે અમને આપેલ છે.